ગાંધીનગર શહેરનો 61મો સ્થાપના દિવસ આજે ધામધૂમથી ઉજવાયો હતો। શહેરના ટાઉન હોલ ખાતે આયોજિત વિશિષ્ટ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિઝનરી કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, મેયર અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવવાની જાહેરાત કરી હતી અને રાજ્યના દરેક શહેર માટે સમય મર્યાદિત વિકાસના પ્લાન તૈયાર કરવા માટે અપીલ કરી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના શહેરો દેશ માટે વિકાસનું મોડેલ બને તેવી દિશામાં કામ થશે। તેમણે ગાંધીનગર ગ્રીન સિટી સાથે ક્લીન સિટી તરીકે પણ ઓળખ મળવા બદલ હર્ષ વ્યક્ત કર્યો અને સ્વચ્છતા કાર્યકરોનું સન્માન કર્યું। સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047 વિઝનને સાકાર કરવા માટે ગુજરાતના શહેરોને ટેકનોલોજી આધારિત સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધારવા આહવાન આપ્યું। મુખ્યમંત્રીએ ખાસ કરીને શહેરોમાં જળ સંચય, ગ્રીન કવર વધારવા, એક પેડ માં કે નામ અને સોલાર રૂફટોપ તથા ઈ-મોબિલિટી જેવી પહેલો અપનાવવાની જરૂરિયાતો બતાવી। આ સાથે રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાંથી 30,000 કરોડ રૂપિયાનો વધારો પણ જાહેર કર્યો।